નિહાઓ વેલકમ ટુ ચાઇના. આપ સૌ દર્શક મિત્રોને સેકન્ડ ટ્રીપ ચાઇનામાં સૌને સ્વાગત. આપણે ચાઇનાના ઘણા વિડીયો જોયા હશે, પણ હજી લાસ્ટ ટાઈમ ચાઇનાની વિઝિટમાં એક ઇમ્પોર્ટન્ટ વિડીયો આ રીલમાં છે. એ છે કાનમાંથી જે મેલ કાઢવાની જે પદ્ધતિ છે ચાઇનાના વર્ષો પહેલાંની જૂની, એનો એક વિડીયો નિહાળી. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે 12 જાતના, અને એ ટન બાય ટન કેવી રીતે વાપરા, આ સ્પેશિયલિસ્ટ અને બધા ન કરી શકે. જે મસાજ કરે એ ન કરી શકે, અને ફૂલ ટ્રેનિંગ કરવામાં આવે. અત્યારે એને સિમ્યુલેટ કરે, એટલે કે એને કેન્દ્રિત કરે. તો એનો ટ્યુન કરી એની જે નર્વ સિસ્ટમ હોય એને બધી ધ્યાનમાં રાખી, અને આ છે વાઇબ્રેશનથી કાનને કેન્દ્રિત કરે. એટલે જે અંદરથી જે મેલ છે, જે વેક્સ છે ને, એ સેપરેટ થાય, અને એ બહુ ઇન્ટિગ્રેટેડ અને બહુ આમાં બહુ ધ્યાનથી રાખે. આ લગભગ જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ. આ પેલું જે છે ને, કાનનો બહારનો ભાગ ને એને સાફ કરે, જે આપણે જે છાલી વળી જાય કે બધું જે મેલ જે હોય. અને આમાં કોઈ ટેલિસ્કોપની જરૂર નથી પડતી. ટેલિસ્કોપની એવી શાર્પ આઈથી જોવે, અને લગભગ આ જે જુદી જુદી જાતના જે સાધન છે લગભગ 3 ઇંચ જેટલું અંદર ગરી જાય. અને આ પદ્ધતિ છે. આ વિડીયો છે ને લાસ્ટ હજી મેમાં કેન્ટન ફેર હતો ને ત્યાંનો વિડીયો છે, થોડોક બાકી રહી ગયો હતો. અને ભવનને કીધું કે તું પેલો જા અને કેવી રીતના છે. તો તમે જો સો પ્રોસાઇઝ એન્ડ સો કેરફુલ કે કોઈ રીતે કાનને ડેમેજ ન થાય, પડદાને કાંઈ ન થાય. અને સ્ટેપ બાય સ્ટેપ રૂથી કરશે, પછી ચીપિયાથી કરશે. અને આ આખી ટ્રીટમેન્ટ લગભગ 1 કલાક ચાલે. આવી રીતે 2 કાનમાં આ જો આમાં આ બધો વેક્સ છે, જે મેલ છે એ, અને એ એમને મેને ચીપિયાથી એને અડધી કલાક સુધી આ બધી ટ્રીટમેન્ટ કરી. હવે મેલ કાઢ્યા પછી એને પાછો જે આજુબાજુ જે જામેલો હોય, આપણે ખબર સળી નાખીને કરીને અંદર ઘસી, ઇટ્સ અ રોંગ. ધીસ ઇઝ ડન વિથ અ વાઇબ્રેશન, વિથ અ પ્રિસાઇઝ એક્યુરેસી અને ફૂલ ટ્રેનિંગ. અને તમે જો ઇક્વિપમેન્ટ એને હાથમાં ટોચ છે. સો સી ડઝન્ટ નીડ અ ટેલિસ્કોપ. અને કોઈ હાથ શેક ન થાય, કોઈ કંઈ વાઇબ્રેશનમાં ડિફિકલ્ટી ના આવે. સો ધીસ ઇઝ અ યુનિક talent and art from China, which they've been doing for many years. I will be doing later on once the Bhavan is done. And I have noticed this, that આપણે જ્યારે પ્લેનમાં જઈને જ્યારે લો પ્રેશર અને હાઈ પ્રેશર થાય ને, જ્યારે પ્લેન લેન્ડ થાય તો ઘણી વખત કાન દુખે આપણા. અને એ મારા મટી ગયા એટલે ઘણા ઓછા થઈ ગયા. એટલે અને 12 જાતના ઇક્વિપમેન્ટ છે. અને આપણે એમ થાય કે આ તો કંઈક રિસ્કી અને કંઈક એક કરતાં બીજું ન જાય. પણ they has been doing for 1000 years. અને આ ફોનથી ટ્રાન્સલેટ કરે. આપણે એને પૂછીને કે શું છે ને આ કેવી રીતના, તો ઓબ્વિયસલી ઇંગ્લિશ ના આવડે એટલે ચાઇનીઝ ટુ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે. એનો આપણે જવાબ દે, અને આપણે પૂછીએ કે કેવું લાગ્યું. No, it doesn't. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. It doesn't hurt, but I just have a cough when it. ઇન્ડિયામાં આ વેક્સ કાઢવાની થિયરી કરતાં આ ચાઇનાની થિયરી જુદી છે, અને ઇટ્સ મચ મોર સેફર. એટલે આપણે ઘણી વખત વિચાર આવે કે ચાઇના ઇઝ નોટ ઓનલી એડવાન્સ ઇન રિસર્ચ એન્ડ ઇન ટેકનોલોજી ઇન ઓલ આસ્પેક્ટ, બટ એઝ અ વેરી ટ્રેડિશનલ વે ઓફ જે સિસ્ટમ એ હેલ્થની સિસ્ટમ, કાનની હોય, ડેન્ટલની હોય, મસાજની હોય, અને એમની ખાવાની સિસ્ટમ તમને જોશો તો યુ હાર્ડલી સી ઓબિસિટી, જે વધારે એ લોકો જાડા ન મળે માણસો. સો દેર ઇઝ અ સમથિંગ ઓબ્વિયસલી
they been doing it, અને એ લોકોની એવરેજ લાઈફ is about 70 plus. It's good to know, it's good to share it, because by sharing it and by knowing it, we broaden our idea, or we inspire. So હવે આ ફાઇનલ ટ્યુન થઈ ગયું, મસાજ. So and this is a precise point where they been know after doing the wax treatment. એટલે આવું નથી કે પીછો મારી દીધો અને અઠે ગઠે. It will be the same repeat system to me. એટલે the procedure and the knowledge, they've been fully trained. અને આ જુદા જુદા વાઇબ્રેશન કે તમને શું સંભળાય, કેવું દેખાય. સો ઇટ્સ નોટ આપણે શું કહેવાય કે સળીથી આપણે મેલ કાઢી નાખ્યો અને પૂરું થઈ ગયું. અને એના પછી નોટ કર્યું કે તમને જલ્દી ખંજવાળ ના આવે. આપણે વેક્સ કરતા અને ઓલી શું કહેવાય આપણે કોટન બડથી કાઢતા હોય ને, અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાઇબ્રેશન અને યુ કેન હિયર ઇટ. ઓબ્વિયસલી યુ કાન હિયર ઓન ધ ફોનમાં ન સંભળાય, પણ ઇટ્સ અ ટ્યુન. ધ વે ઇટ તમને ઊંઘ આવી જાય. ભાઈ હુઈ ગયા જો વેક્સની ટ્રીટમેન્ટ કરીને. એટલે there is something. Let him relax and not be too nervous before doing the project. There will be a little itching in the process. If you feel pain, you can raise your hands so that I can see it. Real thing about this treatment. તો અને આવું અમે ફૂટ મસાજમાં આપણે વિડીયો જોયો હશે. સો અંદર જિંજર નાખે, હોટ કરે, પછી જે ડેડ સ્કિન કાઢે, એ આપણે આગલા વિડીયોમાં જોયું હશે. સો ધીસ આર ધ ઓલ બેનિફિટ વેન યુ વિઝિટ ચાઇના. આપણે જ્યારે ચાઇના જઈ અને એનું આ બીજા કાનમાંથી એને કાઢ્યું. અને ભવનને પૂછવામાં આવ્યું કે મેં એક્સપિરિયન્સ કર્યું કે તમને કોઈ ટિંકલ ન થાય, આટલો જે અંદર બ્રશ નાખ્યો કે અંદર તમને ચીપિયો નાખે કે તમે શુક થઈ જાઓ કે ડગી જાઓ. તમે જોયું હશે ભવન હેઝન મૂવડ અરાઉન્ડ, આટલું બધું અંદર રાખે તો. એટલે આ છે વેક્સ ક્લિનિંગ ટ્રીટમેન્ટ. અને એવી જ રીતે મને કરેલું. હવે અમે એને ક્વેશ્ચન પૂછી રહ્યા કેમ ટ્રેન થઈને, કેવી રીતના થઈને. એટલે આ વિડીયો છે ને ગયા ટ્રીપનો છે, પહેલી ટ્રીપ જે ચાઇનાની હતી, હું, ભવન ને સુરેશ. આ ટ્રીપમાં ઓબ્વિયસલી યુ હેવ સીન ધ ફર્સ્ટ રીલ ઓફ CBD ફેર, વિચ ઇઝ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ડિઝાઇન. આપણે લંડનમાં જોઈએ કાર પાર્કની બહુ તકલીફ છે, તો આ સિસ્ટમ આપણે જોઈ હશે 2 માળની અમુક જગ્યાએ છે, વેરી રેર. પણ અહીંયા ચાઇનામાં આ ઘણી સિસ્ટમ છે. આ જૂની સિસ્ટમ છે. અને હવે જે નવી સિસ્ટમ આ લોકો કાઢીએ, અને બાજુમાં જ અમે જોઈ કે 10 માળ સુધી ગાડી અંદર 20 ગાડી સ્ટેક થશે. એ જે અને એની જગ્યા ખાલી 6 મીટર બાય 5 મીટર જોઈ ગ્રાઉન્ડ ફ્લોર. અને યુ કેન પાર્ક 20 કાર, અને ઇટ્સ ઓલ ઓટોમેટિક વિથ સ્કેનિંગ એન્ડ બારકોડ અને વોઇસ એક્ટિવિટી. ગાડી આ એના બેઝ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકી દીધી, પછી આખી કન્વેયર બેલ્ટ ઉપર એની જગ્યા ઉપર લઈ જાય જ્યાં ખાલી હોય ત્યાં. આ ટાઈપની મલ્ટી કાર પાર્ક લંડનમાં જરૂર છે, પણ ગવર્મેન્ટની પોલિસી મોનોપોલી છે, એટલે ઓબ્વિયસલી ઇમ્પોર્ટ કરવા જ ન દે. નકો ખાલી £1,00,000 કિંમત છે ખાલી. ટ્રાવેલિંગ ઇન અ બુલેટ સ્પીડ ટ્રેન 350 kilometers per hour, and this time we traveling in a second class. Third class was like 3 rows apart. This is a second class, which is 2-seat pair, and this is a first class. It's only 6 seats in the first class with a VIP lounge at the train station. So we have experienced the first class, second class, and third class train in China.
ચાઇનામાં અમે જ્યારે ઉબર કરી ત્યારે ઓબ્વિયસલી ઇઝ અ સ્ટેટ આર્ટ ઓફ ધ top class car we getting. This time we get a Zeekr X9. Obviously, it's coming to London in December, and is compared to the Rolls-Royce Calan model. And this time we got it as a Uber, and it's so luxurious. I don't know આપે રોજ રોજમાં બેઠા હશે કે નહીં, પણ અમે આ રોજ રોજનો ટેસ્ટ અમે અહીંયા ઉબરમાં આજે જોયો ટ્રેન સ્ટેશનથી જ્યારે અમે અહીંયા અપાર્ટમેન્ટમાં આવતા ત્યારે. સો ઓલવેઝ સમથિંગ ન્યૂ એન્ડ ટુ વિટનેસ એન્ડ ટુ એક્સપિરિયન્સ ઇન અ ચાઇના. ચાઇનામાં આ ઝીકર X9ની $60,000. UK will be twice the price what we paying in China. અમારે આ જુલાઈની ચાઇનાની ટ્રીપ અહીંયા પૂર્ણ થવા આવી છે. તો ચાલો ઇવન અહીંયા ફ્રૂટ અને કેવી સર્વિસ અને કેટલી જાતનું ફ્રૂટ છે એનો થોડોક આપણે આ હાઇલાઇટ માણીએ. Always when we coming to end of the day, before we leave to the China, Nancy and James, Suresh agent, always gives us a surprise gift. This time she giving us a China way of drinking a tea, which we have seen in the video and we'll show you in the next reel. So we really honored and really privileged to receive this gift from both, and it's a unique the way they drink the tea, and to have a meeting with the client and a board meeting. So next time ચાઇનામાં ચાય કેવી રીતે પીવા છે એ આપને નેક્સ્ટ વિડીયોમાં બતાવશે. અગેન ચાઇના ઇઝ અ big for a shopping. આપણે એમ લાગે વસ્તુ ઘસ્યું આવે, પણ what you paid, what you get, and any branded anything is all made here in China. અહીંયા જ બનાવવા આવેલું, we all know. And the biggest notice we done when I was traveling to Dubai to Guangzhou, China, A380 560 passenger, 90% of the passenger were African. They all travel to China every day. A380 600 passenger, and on my way back you will see the video in the end કે આ લોકો કેટલી શોપિંગ કરી જાય અને કેટલી લઈ જાય અને કેટલા અચીવ. they must be doing a business. So મારી સાથે બે લેડી ફ્લાઇટમાં બેઠા. મેં કીધું ચાઇના ફરવા આવે તો કે ના, અમે અહીંયા બિઝનેસ કરવા આવે. એટલે every technology which obviously is cheaper, so they do sell in Africa on all different country. એટલે આ છે ચાઇના, અને you will see again way back flight from Gonza to Dubai Muscat. Flight was full, no single seat is empty, and you see the most of them is African people. So this is what the China is, and by visiting China then we experience it. By listening or by hearing or looking the reels, we think it's all fake and it's all AI basically. It's experience and what makes perfect. So again we back in Oman again, and let's see the next reel
of Oman. Jai Sri Swaminarayan. Thank you for watching.